ચમચીમાં પંચામૃત પકડી રાખે. ભગવાનને પંચામૃત હોય પહેલા 5 અલગ અલગ દ્રવ્યોનું અલગ અલગ ફળ કીધું છે. જે પણ ભગવાનને દૂધ અર્પણ કરે છે એમાં સૌમ્યતા આવે છે. જે ભગવાનને દહીં અર્પણ કરે છે એનામાં શાંત પણ આવે છે. ઠંડુ દિમાગ જેનું ગરમ હોય એને દહીં અર્પણ કરવાનું. બરોબર છે. ત્રીજા નંબર પર ઘી કહેતા કે જેની અંદર બહુ ચિંગુસ મારવાડી વ્યક્તિ હોય ને એને કહો કે ભગવાનને ઘી અર્પણ કરે. તો ધ્યાન કરવું, ઘીમાં ચીકાશ હોય તો વસ્તુ છૂટે. બરાબર છે. એવું નથી. આમાં એવું છે કે જે પણ વ્યક્તિ ભગવાનને ઘી અર્પણ કરે છે એના તેજસ્વીતા એને ભગવાન પ્રાપ્ત કરાવે છે. ચોથા નંબરમાં કહ્યું કે મધ અર્પણ કરવાથી ભગવાનને મીઠી વાણી એટલે કે તમને મીઠા શબ્દો ભગવાન પ્રદાન કરે. ચોથા નંબરમાં કીધું કે સાકર. સાકર કહેતા કે તમે જેમ સાકર દરેક વસ્તુમાં ભળી જાય છે તમે પણ દરેક વસ્તુમાં જેવો બળ છે જેવી ભક્તિ છે એની અંદર તમે ભળી શકો એટલા માટે સાકર અલગથી અર્પણ કરવાની કીધી. અને જ્યારે પાંચે વસ્તુ ભેગી થાય છે ત્યારે અમૃત બને છે. બરાબર છે. એટલે 5 વસ્તુને ભેગી કરો ત્યારે એને પંચામૃત કહેવાય. બરાબર છે. બાકી પંચામૃત કહેવાય નહીં. તો ભગવાનને આપણે પંચામૃત અર્પણ કરીશું. હરિ ઓમ ઓમ